ભાવનગરના સિહોરના ટાણા ગામે બંને સરકારી પોર્ટલ સેવા ઠપ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ઓક્ટોબર 2024 દરમિયાન થયેલા ભારે વરસાદના પગલે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સાથે કપાસ અને મગફળી માટે ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત થઈ છે, પરંતુ કૃષિ રાહત પેકેજ ડિજિટલ ગુજરાત પોર્ટલ નહીં ખુલતા એક પણ ખેડૂત અતિવૃષ્ટિ સહાયના ફોર્મ ભરી શક્યા નથી। સાથે જ સરકારનું સમૃદ્ધિ પોર્ટલ પણ નહીં ખુલતા ટેકાના ભાવ માટે ખેડૂતો રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા છે। બંને માટે 15 સપ્ટેમ્બર સુધીનો જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો હોય ટાણા પંથકના 1600 ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે જરૂર પડે ફોર્મ ભરવા અને ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો વધારવા ખેડૂતોની માંગ છે। બ્યુરો રિપોર્ટ SB ન્યૂઝ ભાવનગર। બપોરે આવી કોઈ ત્યારે ફૂલ ટાઈમિંગ છે 10 થી 5 હા